ચાલો બનાવીએ દહીંવાળું ડુંગળીનું શાક। એના માટે મેં 3 ડુંગળી લઈ લીધી છે, એને સમારી દીધી અને એના અલગ અલગ પડ કરી લીધા છે। પછી 3 ચમચા દહીં લીધું, એની અંદર મસાલો મરચું, ધાણા જીરું, હળદર અને મીઠું ત્રણેય લઈ એને બરાબર મિક્સ કરી લીધું। અને જો આ છે એનો તૈયાર બધો જ મસાલો કમ્પ્લીટ કરીને લઈ લીધું છે। અને હવે મૂકી દઈએ આપણે તેલની અંદર રહી પછી આપણે નાખીશું જીરું અને બરાબર તળતળવા દઈશું। અને પછી આવશે હિંગ નાખ્યા પછી લસણ અને આદું અને પછી મરચાં નાખી અને થોડું મિક્સ કરો એને। લસણ થોડું થઈ જાય લાલચ પડતું અને પછી જે આપણે દહીં લીધું હતું એને અંદર રેડી દો અને પછી એને ચમચા વડે હલાવતા રહો, જેથી કરીને આપણું દહીં ફાટી ના જાય। અને જો તમને એવું લાગે કે એની અંદર મસાલો થોડો આપણો ઓછો છે તો એની અંદર મરચું અને તમને યોગ્ય લાગે એ પ્રમાણે તમારે જમતા હોય એવો મસાલો કરી દો। અને પછી ચમચાથી એને બરાબર મિક્સ કરો। બરાબર મિક્સ થઈ જાય એટલે પછી એને તમે એની અંદર ડુંગળી ઉમેરી દો, જે તમે ખુલ્લી કરીને રાખી હતી ને અલગ અલગ પડ, એને અંદર બરાબર મિક્સ કરો। જો નાખી દીધી ને ડુંગળી, પછી એને ફરીવાર ચમચા વડે બસ મિક્સ કરતા રહો, જેથી કરીને આપણી ડુંગળીની અંદર બધો જ મસાલો ભળી જાય અને એ ચડી જાય। પછી એને બરાબર ચડવા દો। જો તમે ખાતા હોય તો ગરમ મસાલો પણ અંદર નાખી શકો છો। જુઓ તમને જેવું અનુકૂળ આવે, રોટલામાં, ભાખરીમાં, રોટલીમાં, એ પ્રમાણે તમે રસો રાખો અને તમે ટેસ્ટ લો। બહુ જ મજા આવે છે આ શાક ખાવાની તો।